આગળ વાત ગુજરાતની કરીએ। ગુજરાતના અરવલ્લીમાં વરસાદ વરસ્યો છે। મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। ઇસરોલ, ઉમેદપુર, ટિંડોઈમાં પણ વરસાદ વરસ્યો છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। મોડાસાના ગ્રામીણ પંથકમાં પણ વરસાદ વરસ્યો, ત્યારે ઇસરોલ, ઉમેદપુર અને ટિંડોઈ પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદ જામ્યો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા શૈલેષ પંડ્યા જોડાયા છે આપણી સાથે। શૈલેષ, વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, શું પરિસ્થિતિ અત્યારે વરસાદને લઈને? જી જંકના એક દિવસના વિરામ બાદ ફરીથી અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। મોડાસા તાલુકા, મોડાસા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। મેઘરજ, માલપુર અને એના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને મોડાસાના જીતપુર, ઇસરોલ, દાવલી જે વિસ્તાર છે ત્યાં વરસાદ ખાબક્યો છે। મેઘરજના માળકંપામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ખેડૂતોને ખેતી સમયે જે વરસાદની જરૂર હતી એવામાં એક દિવસના વિરામ બાદ વરસાદ થવાના કારણે ખેતી પાકને પણ ક્યાંક ને ક્યાંક જીવતદાન મળ્યું છે। ચંકના જી આભાર શૈલેષ સમગ્ર માહિતી બદલ।